પ્રસંગો આપણે સમજવા જોઈએ સિદ્ધાંતિક દૃષ્ટિથી કે પ્રભુ ક્યારે લીલા કરે છે ભક્તના માટે અને ક્યારે લીલા કરે છે આસુરના વ્યામોહ માટે. પ્રભુ તો બધી જ લીલાઓ કરે છે. તેથી જ મહાપ્રભુજીનો એક બહુ સુંદર શ્લોક છે આ બાબતમાં, તે હું તમને થોડોક વિવેચન કરીને આજનો વિષય અહીંયા સંપૂર્ણ કરવા માંગીશ. એ ખરેખર અતિશય સુંદર શ્લોકો છે મહાપ્રભુજીના. આચાર્ય ચરણ કહે છે, કાલ મોક્ષ પ્રદો દિષ્ટ સ્વામી સર્વ સુખાવહ. જેને પરમાત્મા પ્રત્યે દ્વેષ હોય છે, જે પરમાત્મા સાથે દ્વેષ કરવા માંગે છે, દ્વિષ્ટ પરમાત્મા, પરમાત્મા સાથે જે દ્વેષ કરવા માંગે છે તેને પરમાત્મા કેવી રીતે મોક્ષ આપે છે? તો કે છે કાલ મોક્ષ પ્રદ. એને કાલ થકી એને મારી નાખે છે અને કાલ એને આવીને ખાઈ જાય છે. યદા બહિર્મુખા યુયમ ભવિષ્યત કથંચન તદા કાલ પ્રવાહસ્થા દેહચિત્તા દેવોપ્યુત સર્વથા ભક્ષયિષ્યંતિ યુષ્માનિતિ મતિર્મમ. કેમ કે તમે તમારા સેવ્યને સાથે દ્વેષ કરી રહ્યા છો કે અમારો સેવ્ય પરાર્થ છે, તમારા માટે નથી. તમારો સેવ્ય તમારા માટે નથી, ગામના માટે છે. તમે પરમાત્મા સાથે દ્વેષ કરી રહ્યા છો, ભક્તિ નથી કરી રહ્યા. એટલે પરમાત્મા મહાપ્રભુજી આજ્ઞા કહે છે કાલ મોક્ષ પ્રદો દ્વિષ્ટ. જયારે દ્વેષ કરશો ત્યારે કાલથી તમને મોક્ષ આપે છે. યદા બહિર્મુખાયુયમ ભવિષ્યત કથંચન તદા કાલ પ્રવાહસ્થા દેહચિત્તા દેવોપ્યુત સર્વથા ભક્ષયિષ્યંતિ યુષ્માન. એ લીલા છે પરમાત્માની, ભૂલી નહીં જતા. અને બીજી એક લીલા છે સ્વામી. જયારે તમે દ્વેષ નથી કરતા અને એને કહો છો કે તું તો મારો સ્વામી છે, તો મહાપ્રભુજી કહે છે સર્વ સુખાવહ. બધા સુખ તમને આપવા તૈયાર જ બેઠો છે. યાર સ્વામી માન ને એને, એ તને બધા જ સુખ આપશે. તને શેઠિયાની ગરજ નહીં પડે, મનોરથીની ગરજ નહીં પડે, મનોરથીને મછડી ધરવાની ગરજ જ નહીં પડે. એ તને મછડી આપી દેશે બધી. યોસૌ વિશ્વંભરો દેવો સખીમ ભક્તાનુપેક્ષતે. સ્વામી સર્વ સુખાવહ. પણ એક વખતે સ્વામી એને માન, શેઠિયાને નહીં માનો, દર્શનાર્થીને નહીં માન. સ્વામી સર્વ સુખાવહ. અને હીન ભાવાત દુઃખદશ્ચ. તમને એમ લાગતું હોય કે આ ક્યાં આપશે, આ તો કઈ આપતો નથી, આપનારા તમને બધા દર્શનાર્થીઓ છે, અમે તો જગન્ય છીએ, તો પછી દુઃખદ થઈ જશે તમને. પછી દુઃખ ને દુઃખમાં દુઃખના પછી ગુણાકાર થતા જ રહેશે. સરવાળો નહીં થાય, ગુણાકાર થશે દુઃખના. હીન ભાવાત દુઃખદશ્ચ કેવલ સકલાર્થદ. એક વખતે એને તમે કેવલ માનો કે પરમાત્મા સિવાય અહીંયા બીજું કશું છે જ નહીં, કોણ કોને આપી શકે છે, કોણ કોને લઈ આપી શકે છે, તો પછી સકલાર્થદા પરમાત્મા થઈ જશે. જે કઈ તમને મળે છે તે પરમાત્માથી જ મળે છે, કોઈ આપી શકતો નથી. એક શાયરે કહ્યું છે તેથી કે ના ખુદા કો ખુદા કહા હૈ અગર ડૂબ જાઓ ખુદા ખુદા ન કરો. ના ખુદા કો, ના ખુદા ઉર્દુમાં પેલા નાવ ચલાવવા વાળાને કહેવામાં આવે છે કે ના ખુદા કો એટલે મંદિરમાં આવનારા પેલા મનોરથીઓને જો તમે પભો કરીને ખુદા ખુદા કરી રહ્યા છો તો ડૂબ જાઓ, ખુદા ખુદા ન કરો. પછી તો ડૂબી જાઓ, ડૂબી મરો ને યાર. યદા બહિર્મુખાયુયમ ભવિષ્યત કથંચન તદા કાલ પ્રવાહસ્થા દેહચિત્તા દેહોપ્યુત સર્વથા ભક્ષયિષ્યંતિ યુષ્માનિતિ મતિર્મમ. ડૂબ જાઓ, ખુદા ખુદા ન કહો. કેમ કે તમે ના ખુદાને ખુદા કહી રહ્યા છો. અને એક વખતે એને ખુદા કહો કે તું જ છે, તારા સિવાય કોઈ નથી. મુસલમાનો એમ જ કે છે લા ઇલાહા ઇલ્લલ્લાહ મોહમ્મદ રસૂલુલ્લાહ જે કે છે ને, લા ઇલાહા ઇલ્લલ્લાહ એટલે કેવલ અલ્લાહ જ છે, અલ્લાહ સિવાય કોઈ નથી. પછી સકલાર્થ મહાપ્રભુજી કહે છે એક વખતે તમે એટલું માનો કે અલ્લાહ સિવાય બીજું કોઈ નથી, કૃષ્ણ સિવાય બીજો કોઈ છે જ નહીં. કૃષ્ણ એક, કૃષ્ણ એવ ગતિર્મમ. પ્રાકૃતા સકલા દેવા ગણિતા નંદકમ બૃહત પૂર્ણાનંદો હરિસ્તસ્માત કૃષ્ણ એવ ગતિર્મમ. એક વખતે કેવલ કૃષ્ણ કહો, સકલાર્થદ તમને કૃષ્ણ થઈ જશે. એટલે એ કેવલ સકલાર્થદ. અને તમને એમ લાગતું હોય કે નહીં અમારે તો એને જાણવાની ઈચ્છા છે, જાણવા માંગીએ છીએ ને, તો કે છે મહાપ્રભુજી કહે છે બહુ સુંદર વાત છે. મિતો યોગ પ્રદ. તમને યોગની સિદ્ધિ આપી દેશે. કેમ કે તમે જાણવા માંગો છો ને, એમ સરળતાથી નહીં જાણી શકો. યમ નિયમ આસન પ્રાણાયામ ધ્યાન ધારણા સમાધિ બધે કરતા તમે થઈ જશો જો તમે એને જાણવા માંગો છો. તો બધા યોગની સિદ્ધિ અષ્ટાંગ યોગનું તમને પ્રદાન કરી દેશે જો તમે એને જાણવા માંગતા હો તો. કેટલી સુંદર વાત મહાપ્રભુજી કી છે. અને ભીમનો તમે કહેજો ના અમે તો દ્વૈતવાદી છીએ,
એ પરમાત્મા કોઈક જુદો અને અમે કોઈક જુદા. તો કે છે ભીષાત્માદ્વાતઃ પવતે ભીષોદેતિ સૂર્ય યદા ह्येवैष एतस्मिन्नोदरमन्तरं कुरुते अथ तस्य भयं भवति. એવી વાત છે ઉપનિષદે કે જયારે તમે થોડોક પણ એમાં ભેદ પાડવા માંગો છો કે આ તો સખડીના ઠાકુરજી, આ તો અનસખડીના ઠાકુરજી, આ તો હવેલીના ઠાકુરજી અને આ તો ઘરના ચાલુ ખાતાના ઠાકુરજી, તો જયારે તમે એને ભેદ પાડો છો ત્યારે મહાપ્રભુજી કહે છે કે ત્યારે એ પરમાત્મા કેવી લીલા કરે છે? મૃત્યુ પ્રદાન. તમને મારી નાખે છે, તમને જીવતા નથી રહેવા દેતો, એટલે આપણે મરી રહ્યા છીએ. ભિન્નો મૃત્યુ પ્રદા સ્મૃત. અને યથાસ્થિતો જે પરમાત્મા જેવો છે, પરમાત્મા મહાપ્રભુજીએ જેવી રીતે વર્ણવ્યો છે, તત્સિદ્ધ્ય તનુવિત્ત જા, તેને તેવી રીતે માનો. ગ્રહે સ્થિત્વા સ્વધર્મત, એ જેવી રીતે તમારા માથા ઉપર બિરાજ્યો છે, તમારા ઘરમાં બિરાજ્યો છે, જ્યાં જ્યાં એ બિરાજ્યો છે તમારા ઉપર કૃપા કરીને, યથાસ્થિત જ એને જયારે તમે માનશો ત્યારે જ્ઞાનદશ્ચ, તમને તરત જ્ઞાન પ્રકટ થઈ જશે. એ જ્યાં બિરાજ્યો છે, જ્યાં જેવી રીતે બિરાજ્યો છે એને એ રીતે એક્સેપ્ટ કરવાની વૃત્તિ રાખો. ઘરમાં બિરાજ્યો છે, તમે એને એમ કહો કે નહીં પરાર્થ જજ્ઞા માટે બિરાજ્યો છે, તો અજ્ઞાનપ્રદ થઈ જશે. અને જે તમારા માથે બિરાજ્યો છે એને તમે એમ સ્વીકારશો કે ના, આ તો મારા માથે બિરાજ્યો છે, તેથી રહીએ મેરે હી મહેલ અને તન જઈએ શૈયા સામગ્રી વસન આભૂષણ સબવિધ રાખોંગી કહેલ અને ન જઈએ. તો એ બહુ ચતુર બિહારી છે. એ પણ કહે છે કે બસે તારા સિવાય મને કોઈનું ગમતું નથી. તું ભોગ ધરે તો હું આરોગીશ, તું પોઢાવે તો હું પોઢીશ, તું જગાડશે તો હું જાગીશ. કેમ કે એનો એક જ કારણ કે એ યથાસ્થિત તમને જ્ઞાન થઈ જશે કે હવે તમને કોઈની ગરજ નથી. કેમ કે તમને આ જ્ઞાન જે છે મહાત્મ્ય જ્ઞાન પૂર્વસ્તુ સુદૃઢ સર્વતો અધિક સ્નેહો ભક્તિ રીતા. આ મહાત્મ્ય તમે સ્વીકાર્યો એનો કે પ્રભુને જયારે તમે આ મહાત્મ્ય સ્વીકાર્યો કે હશે ગોલોકમાં, હશે કોઈ ભેદોના વૈભવોમાં, પણ મારે ઘેર પધાર્યો છે તો મારે ઘેર પણ પૂર્ણ પુરુષોત્તમ જ પધાર્યો છે. ગુરુભાવથી નથી પધાર્યો, કઈ ઓછા વોલ્ટેજથી નથી પધાર્યો. હું ભલે મર્યાદી ન હોઉં પણ તેથી મારા ઠાકુરજીના કઈ વોલ્ટેજ નથી ઘટી જતા. હું મર્યાદી હોઉં તેથી કઈ મારા ઠાકુરજીના વોલ્ટેજ વધી નથી જતા. હું સખડી ભોગ ધરતો હું તેથી ઠાકુરજીના વોલ્ટેજ વધી નથી જતા. અને હું મિશ્રી ભોગ ધરતો હું તો તેથી કઈ ઠાકુરજીના વોલ્ટેજ ઘટી નથી જતા. એ જયારે તમને જ્ઞાન સરખી રીતે થઈ જાય છે કે આવી બધી જે આવા બધા જે તમારા ભેદો છે એ ભેદથી એ બંધાયેલો નથી, તમે બંધાયેલા છો. તમે સ્નેહથી એને એક વખતે આમંત્રિત કરો કે તું મારે ઘેર આવ, મારે ઘેર આવ. જે મારી પાસે છે, જેવું મારી પાસે છે, છોલા હોય તો છોલા અને 56 ભોગ હોય તો 56 ભોગ, એને સમર્પણ ભાવથી એક વખતે એની સામે ભોગ ધરો તો ખરા મહાપ્રભુજીની કાનીથી. તરત સ્નેહાદ વશ્યો ભવે ધ્રુવમ, મહાપ્રભુજી આજ્ઞા કરે છે. સ્નેહથી જે કાંઈ ધરશો તદહમ ભક્ત્યુપહૃતમ અર્ચનામિ પ્રયતાત્મ. સ્નેહથી ધરો, સ્નેહથી પરમાત્માને એક વખતે દર્શન કરો કે તમારે અધીન થઈ જશે. શેષ મહેશ દિનેશ ગણેશ સુરેશ હું જાહી નિરંતર ગાવે, જાહી અનાદિ અનંત અખંડ અભેદ અછેદ સુવેદ બતાવે. નારદ સે મુનિ વ્યાસ રટે પછી હારે તવ પુરી ન પાવે. તાહે અહીર પીછો અહીંયા છછિયા પર છાછ પર નાચ નચાવે. એટલો વટ થઈ જશે કે એ ખોબા પર છાછ માટે તમારે એમાં સામને નાચવા માંડશે. એક વખતે જરૂરત એવી છે કે એક વખતે સ્નેહથી એને જુઓ તો ખરા, ધંધાકી દૃષ્ટિથી એને નહીં જુઓ, સ્નેહથી એને જોવાનો પ્રયાસ કરો. પરમાત્મા તમારે એટલો વશ થઈ જશે. સ્નેહાદ વશ્યો ભવે ધ્રુવમ. તેથી મહાપ્રભુજીએ એક બહુ સુંદર સિદ્ધાંત કે છે કે આ બધા જે સંબંધ છે આ સૃષ્ટિ લીલામાં જીવાત્મા અને પરમાત્માના આ જાતના સંબંધો છે. આ સંબંધનો અર્થ નિષ્કર્ષ શું સમજવો તે નિષ્કર્ષ તારવતા મહાપ્રભુજી કે છે પુષ્ટિ સ્વાર્થા પરાર્થા તુ ભક્તિ. કેટલા સુંદર શબ્દો, કેટલા સુંદર શબ્દો. એમ થોડુંક આપણને અર્થબોધ થાય ને તો મોઢામાં ચાસણી આવી જાય. મઠડીની જરૂરત ન પડે, રસગુલ્લાની જરૂરત ન પડે, એટલા મીઠા શબ્દો છે, એટલા મીઠા શબ્દો છે. મઠડી રસગુલ્લા બધા ફીકા લાગે એટલા મીઠા શબ્દો છે. પુષ્ટિ સ્વાર્થા પરાર્થા તુ ભક્તિ.
સ્વ અને પર ફરી પાછા આવી ગયા અહીંયા. સ્વ અને પર ફરી પાછા અહીંયા આવી ગયા. પુષ્ટિ સ્વાર્થા. સ્વ કોણ? સ્વ કોણ? જેના માટે પુષ્ટિ છે. વ્યાખ્યા જોશો તો ખબર પડશે. શ્યામ મનોહર તો તમને ઊંચાઈ ભણાવી શકે છે, પણ વ્યાખ્યા જો તો ખબર પડશે. પણ અહીંયા હું વ્યાખ્યા વાંચું તો પછી પાછી બીજી લીલા પ્રકટ થઈ જાય. અમારે કિશનગઢમાં એક વખતે એવું થયું, બહુ ગરમી હતી, આવા જ કંઈક દિવસો હતા, અને પછી ત્યાં ગરમીમાં વરસાદ પણ પડ્યો. એટલે વરસાદ પડ્યો એટલે મને જોશ આવી ગયો. જોશ આવ્યો એટલે મેં કીધું કે આજે અગાસી ઉપર પ્રવચન કરીશું. એવી મજાની ઠંડી ઠંડી હવા ચાલતી હતી. એટલામાં પાછી હમણાં જેમ અહીંયા લીલા થઈ ને વીજળી ગઈ, એટલે વીજળી ગઈ, એટલે અંધારો થઈ ગયો. મને તો બોલવામાં કઈ વીજળીની જરૂરત નથી. આ તો બહુ મોટી સભા છે, વીજળી વિના બોલી શકાય જ નહીં. પણ તે તો અમારી અગાસીમાં હતી, એટલે જે બોલ્યું તે બધાને સંભળાય. અને સાંભળવામાં વીજળીની જરૂરત, કાનને તો કઈ પ્રકાશની જરૂરત હોતી નથી. એટલે અંધારામાં મેં બોલે જ રાખ્યું. પછી ઓચિંતી વીજળી આવી ત્યારે બધા જ ઊંઘતા તમારા સિવાય. હું જાગતો હતો, કોઈ જાગતો જ નતો. મને એટલી શરમ આવી કે અરે આપણે અંધારામાં બોલતા રહ્યા, આ તો બધા ઊંઘતા. હવે મારી શરમ પણ મારે કોઈક રીતે તો મટાડવી જોઈએ ને. એટલે બહુ શરમાતા શરમાતા ગામને તો કેવી રીતે પૂછ્યું કે વકીલ સાહેબ હતા. મેં કીધું આ તો ભણેલા ગણેલા છે, ખાલી મારી શરમ મટાડવા માટે મેં સહેજ એમ શરમાતા શરમાતા એમને પૂછ્યું, વકીલ સાહેબ કેવું પ્રવચન લાગ્યો? અને મારા જવા દો ને, હવે તો ઊંઘ આવી રહી છે, પછી કાલે વાત કરશું. મેં કીધું સારું ત્યારે દ્રઢને ચરણ કેરો ભરોસો, અદભુત નિદ્રા आई मंडली में, अद्भुत निद्रा आई दृढ़ चरण शब्द सुनते ही सबई ना आंख खोलाई, जो कछु सुन्यो પડ્યો તો પોતી માએ સમાઈ, મંડળીમાં અદભુત નિદ્રા આવી. હમણાં વ્યાખ્યા વાંચ્યું ને તો પછી અદભુત નિદ્રા આવી જાય કેટલાકને. એટલે વાંચીને નથી સંભળાવતો, પણ એનો આશય સંભળાવી રહ્યો છું. એટલે માફ કરજો એ બાબતમાં કે મને બીક લાગે કે પછી હું જ જાગતો રહું અને માઇક પણ સુઈ જાય તો જવું ક્યાં મારે. વીજળીના એવા મહાત્મ્ય છે પાછા. ગાયબ થાય એટલે બહુ ધ્રાસકો લાગે કે થશે શું હવે. એટલે બોલવા પહેલા અમુક કાળજી લેવી પડતી હોય છે. જોકે બોલવું જોઈએ મારે મહાપ્રભુજીની વ્યાખ્યા, અને વ્યાખ્યાના શબ્દો પણ પાછા અતિશય મીઠા હશે. પણ હવે મીઠા આપણે હું બોલવા જાઉં ને બધા જ પછી મારા સિવાય ઊંઘતા ઉઠતું હોય તો પંચાયત થાય. એટલે ખાલી એનો આશય તમને સમજાવી રહ્યો છું કે મહાપ્રભુજી પુષ્ટિ સ્વાર્થા જયારે કહી રહ્યા છે ત્યારે સ્વ શબ્દથી જીવને સમજાવી રહ્યા છે કે અરે ભગવાને જે પુષ્ટિ કરી એ તો તારા માટે કરી. પોતાનો એમાં અંદર સ્વાર્થ પ્રભુનો કશો નથી. પ્રભુને કઈ લટ્ટુ પેડા મકડીની ભૂખ નથી. આપણે આ ખોટી ભ્રમણામાં જીવી રહ્યા છે કે ભગવાનનો જે નેગ બાંધ્યો તે નેગમાં થોડો પણ ઘટાડો કરીશું તો ભગવાનને પરિશ્રમ થઈ જશે. અમે એક વખતે કિશનગઢમાં ભેટ બંધ કરી મંદિરમાં, પછી અમારા ત્યાંના વકીલ સાહેબ, આ વકીલ સાહેબ નહીં હો બિચારા, એક જુદા વકીલ સાહેબ, પુષ્ટિ માર્ગી વકીલ સાહેબ, પભા વકીલ સાહેબ, એ પભા વકીલ સાહેબે મારી વિરુદ્ધ ત્યાં બંધ પુકારી દીધો કે મહારાજે ઠાકોરજીના પેટ ઉપર પાટા બાંધી દીધા છે. મેં કીધું ભાઈ આવું કેમ થયું? પેટ ઉપર પાટા બાંધવાનું કેમ તમે હલકી વાત કરો છો? ભલે ભેટ નહીં સ્વીકારશો તો તમે મછલી કેવી રીતે ભોગ કરી શકશો? વકીલ સાહેબને મોઢામાં પાણી આવી ગયું મછલી બોલતા બોલતા. એ ત્યારથી મને સ્ફૂરતું હતું કે મછલીનો મહાત્મ્ય પુષ્ટિ માર્ગમાં અસાધારણ છે. એટલે મેં બનાવી કે મૌન ધર્યું છે સિદ્ધાંતો શીખવવા, મછલી ધરી છે મનોરથી નહીં જવા. પણ મછલી બોલે તો આમ જ બોલે, ભેટ નહીં લો તો ઠાકોરજીને મછલી કેવી રીતે ભોગ કરશો? ગોટાળાઓ થઈ જાય. મઢડી કેવી મહાત્મ્ય છે ખરેખર. પુષ્ટિ માર્ગમાં અસાધારણ મહાત્મ્ય મઢડીનો છે. જ્યાં જવું જીત જવું તીત મઢડી મળી, એવું ક્યારેક લાગે છે. અમારા સુરેશ બાબાએ પણ મંદિરમાં મઢડીનો પ્રસાદ આપવો બંધ કર્યો ને તો એમના કોઈક એક પભા મારી પાસે આવ્યા અને મને કમ્પ્લેન કરતા હતા કે સુરેશભાઈ મંદિરનું મેનેજમેન્ટ બગાડી દીધું છે. મેં કીધું કેમ બગાડી દીધું? બોલે પ્રસાદ નથી આપતા.
મેં કીધું ભાઈ મેં સુરેશ બાવાને મારે તો